વિદ્યાર્થી મિત્રો, આજે હા આપણે ધોરણ 11 પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અને સબ્જેક્ટ આપણો ઇકોનોમિક્સ. વિદ્યાર્થીઓ, એના પહેલા આપણે થોડીક તમારી પાસે ચર્ચા કરી લઈએ કે વિદ્યાર્થીઓ, આપણે જોયું કે ધોરણ 10 માં આપણે જે વિષયો ભણ્યા, બરાબર, તો કે ગણિત ભણ્યા, વિજ્ઞાન ભણ્યા, ગુજરાતી, એસએસ, પછી સંસ્કૃત આવતું હતું અથવા હિન્દી આવે, વ્યાયામ આવે, જે બધા આપણે વિષયો ભણી ગયા. એમાંથી આપણે જે સમાજ વિષય ભણતા હતા, એસએસ, જે આપણે એસએસ વિષય ભણતા હતા, જેમાં આપણે એસએસ વિષયમાં આપણે 3 પાર્ટ હતા. એક તો આપણું હિસ્ટ્રી આવી જાય, આપણું જ્યોગ્રાફી આવી જાય અને આપણું ઇકોનોમિક્સ આવી જાય. એમાં જે આપણે 3 પાર્ટ ભણ્યા, બરાબર, અને જે આપણે એમ કહેવાય છે, હવે જે આપણે 3 પાઠ ભણ્યા એમાંથી જે 15 થી જે 21 લેસન આપણે ભણ્યા, 15મો પાઠ આપણો કયો હતો વિદ્યાર્થીઓ? કે આર્થિક વિકાસ. જે આપણે લેસનો ભણ્યા 15 થી 21 એ આપણા બધા કયા હતા? તો કે ઇકોનોમિક્સ હતા. જે બધું ઇકોનોમિક્સ આપણે સમજ્યા. અને આપણે જે ક્લાસમાં મેં તમને લોકોને સમજાવ્યું હશે ઘણું, કે 15 થી 21 પાઠની અંદર ઘણું બધું વિદ્યાર્થીઓને સમજાવ્યું હશે. હવે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 11 માં, હવે ધોરણ 11 માં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે, એટલે હવે નવા વિષયોનો આપણે અભ્યાસ કરીશું. જે રીતે આપણે ગુજરાતી વિષય આવે છે, પછી આપણે જોઈએ કે ઇંગ્લિશ, એ તમારો પીછો નથી છોડતો. અંગ્રેજી વિષય પણ સરસ રસપ્રદ વિષય કહેવાય. અંગ્રેજી વિષય તો સરસ જાણવા મળે. અંગ્રેજીની અત્યારે કેટલી બધી માંગ છે, અંગ્રેજી વિષય તમે જો કેટલી બધી માંગ છે. એટલે આપણે જોઈએ પછી એના પછી કે નામાના મૂળ તત્વ, જેને આપણે એકાઉન્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી જો કે એસપી વિષય છે, સેક્રેટરી પત્ર વ્યવહાર, જે આપણે સીએસ અને સીએ માં કે એમબીએ માં આ વિષય ખૂબ કામમાં આવે છે એવું કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્ટેટિસ્ટિક્સ, જે આંકડાશાસ્ત્ર, જે તમે ધોરણ 10 માં આપણે એક ચેપ્ટર આવતું હતું, તમને કદાચ યાદ હોય તો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિષયનું. જે આપણે આખું એ ચેપ્ટર છે એ આંકડાશાસ્ત્ર લગતું ચેપ્ટર છે. અને ત્યાર પછી હવે આપણે જોઈશું કે ઇકોનોમિક્સ, જે અર્થશાસ્ત્રની તમે વાત કરી. અને હજી એક વિષય બાકી રહી ગયો છે આપણો, જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે કહેવાય છે કે જેને આપણે બીએ કહીએ છીએ. આપણે જેને શોર્ટમાં બીએ કહેવામાં આવે છે. બીએ વિશે પણ આપણે એટલે કે જોઈશું. એટલે પહેલા આપણે જોઈએ છે કે આપણે જેની ચર્ચા કરવાના છે એ વિષય છે આપણો કયો? ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્ર. જે આપણો આ સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રની આપણે ચર્ચા કરીશું. એટલે આપણું જે પ્રકરણ 1 છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. એટલે આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર એટલે કહેવાય છે કે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે એમ કહેવાય. અર્થનું શાસ્ત્ર એટલે સંસ્કૃત શબ્દ અર્થ પરથી એમ કહેવાય છે કે ઉતરી આવતો જોવા આપણને મળે છે. એટલે કહેવાય કે સંસ્કૃત અને અર્થ શબ્દના અનેક અર્થ જોવા આપણને મળે છે, જેમાંનો એક શું છે? ઉદ્દેશ, કશુંક મેળવવું, એટલે કંઈક મેળવવું એવો અર્થ તો જોવા આપણને મળે છે. પણ એના પહેલા આપણે જોઈએ કે એની પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરી દઈએ વિદ્યાર્થીઓ. કે પ્રસ્તાવના આપણે જોઈએ તો કહેવાય છે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. જે આપણે અગાઉથી કહીએ છીએ કે માનવીને આપણે કેવું પ્રાણી ગણવામાં આવે છે? બુદ્ધિશાળી પ્રાણી ગણવામાં આવે છે. એટલે કહેવાય છે એની આસપાસની જે પણ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવતું જોવા આપણને મળે છે. અને એમાંથી જ આપણને ઘણી બધી વ્યવસ્થાઓ પણ ઉત્પન્ન થતી જોવા આપણને મળે છે. એમાં 3 પ્રકારની વ્યવસ્થાઓ થતી જોવા મળશે: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થા આપણે જોઈએ કે પહેલા એમ કહેવાતું હતું કે રાજાઓ પહેલા એમ કહેવાય છે કે આપણે યુદ્ધ કરતા, અને યુદ્ધ કરતા એટલે એમ કહેવાય છે કે આપણે એમાંથી આપણે જોઈએ કે રાજ્ય વ્યવસ્થામાંથી છે કે રાજાઓ પહેલા યુદ્ધ કરતા આપણને જોવા મળતા હતા. એટલે 3 વ્યવસ્થા આપણી ઉદ્ભવ, એમાંથી આપણે જોઈએ કે અર્થ વ્યવસ્થા પણ આપણી ઉદ્ભવથી જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈએ કે એમ કહેવાય છે કે એમાં 3 વ્યવસ્થા ઊભી થઈ ગઈ: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. એટલે એ વ્યવસ્થાને આપણે સમજવા માટે એમ કહેવાય છે કે પેઢી દર પેઢી ચલાવવામાં આવતું એમ કહેવાય છે. કે જે આપણે જોઈએ કે આપણે વારસાગત જેને આપણે કહીએ છીએ કે પેઢી દર પેઢી એ ચલાવવામાં આવતું જોવા આપણને મળે છે. તો જોઈએ કે એને વ્યવસ્થામાં બધા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લાવવા માણસની વિવિધ શાસ્ત્રોને એમ કહેવાય છે કે રચના કરતા જોવા આપણને મળે છે. જેવી રીતે મેં તમને કીધું કે રાજ્ય વ્યવસ્થામાં આપણે જોયું કે પહેલા એમ કહેવાય છે કે પાષાણ યુગની આપણે વાત કરીએ કે આદિ માનવની આપણે વાત કરતા, એ આપણે આદિ યુગની વાત કરીએ કે માણસો કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ આપણે કહેવાય છે કે લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતા હતા. એટલે એના દ્વારા એમ કહેવાય છે કે એમનામાં એક સમજણ ઉત્પન્ન થઈ
અને સમજણ ઉત્પન્ન થવાની સમજણનો વિકાસ થયો અને સમસ્યાનો ઉકેલ એ શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા અને કહેવાય છે કે તે લાવતા જોવા આપણને મળ્યા. પણ અર્થશાસ્ત્ર એક એવી વસ્તુ છે કે જોઈએ કે જે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. હવે આપણે જોઈશું કે અર્થશાસ્ત્રનો અર્થ આપણને આપેલો છે કે અર્થશાસ્ત્રનો એમ કહેવાય શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. હવે અર્થનું શાસ્ત્ર એટલે સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવેલો જેવો આપણને મળે છે. સંસ્કૃત અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ. એટલે શું થાય છે? કશુંક મેળવવું. એટલે કે એમ કહેવાય છે વ્યક્તિ કોઈને કોઈ અર્થોપાર્જન કરે છે એમ કહેવાય છે, અથવા કઈ ને કઈ વસ્તુ મેળવતો જોવા આપણને મળે છે. એટલે આપણે એમ કરીએ છીએ એની અંદર કે આપણે કોઈ વ્યક્તિને પૈસા આપીએ તો આપણને સામેથી વસ્તુ આપતું જોવા મળે છે. એટલે એમ કહેવાય છે કશુંક મેળવવું, કઈ ને કંઈક મેળવતા જોવા આપણે એને મળીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું, હવે આપણે કીધું છે કે અંગ્રેજી શબ્દની આપણે વાત કરીએ તો ઇકોનોમિક્સ, આપણે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ અંગ્રેજી શબ્દ છે. જ્યારે ગ્રીક શબ્દ આપણે જોઈએ કે ઓઇકોનોમિકોસ, જે આપણે આ શબ્દ છે ગ્રીક શબ્દ છે. હવે ઓઇકોસ એટલે શું? તો કે ઘર વખરી અને સરસામાન. જે આપણે એમ કહેવાય છે કે આપણે જોઈએ તો ઇકોનોમિક શબ્દ આપણે એમ કહેવાય છે કે જે ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. એમ કહેવાય છે ગ્રીસનો આપણે જોઈએ કે ઘર વખરી અને સરસામાન અને એટલે કહેવાય છે વ્યક્તિગત માલિકીનો હોય છે. ઓઇકોસ એટલે કે ઘર વખરી અને સરસામાન કહેવાય છે કે જે પણ આપણા ઘરનો સામાન છે એ વ્યક્તિગત માલિકીનો હોય છે. અને નોમસ એટલે કે વ્યવસ્થાપન કરવું. એનું શું કરવું કે જ્યારે આપણે આપણા સામાનનો શું કરીએ છીએ? વ્યવસ્થા કરતા જોવા આપણે મળીએ છીએ. જે વ્યવસ્થાપન એનું આપણે કરીએ છીએ અથવા ઓર્ગેનાઇઝેશન એનું આપણે કરતા જોવા મળીએ છીએ. એટલે કહેવાય છે એટલે નોમસ નો અર્થ આપણે જોયો વ્યવસ્થાપન કરવું અને ઓઇકોસ નો અર્થ આપણે શું જોયો? ઘર વખરી જોયું. અને આ બંનેના શબ્દો ઉપરથી આપણો ગ્રીક શબ્દ કયો બને છે? ઓઇકોનોમિકોસ. અને એના જ ઉપરથી આપણે અંગ્રેજી શબ્દ ઉતરી આવ્યો છે ઇકોનોમિક્સ. આ ખાસ યાદ રાખવું, કેમ કે આ તમારે શબ્દ જે આપણે તમને જે સમજાયું આ એક માર્ક્સની અંદર તમારા એક્ઝામમાં પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે જોઈશું કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતનની આપણે ચર્ચા કરીશું. તેમ કહેવાય છે કે ભારતમાં આપણે સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે એમ કહેવાય છે. તો જોઈએ કે માટે જ ભારતીય તત્વચિંતનની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે માનવ જીવનના ઘણા પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા આપણને મળે છે. એમાં આપણને એમ કહેવાય છે કે અર્થશાસ્ત્રમાં 4 પુરુષાર્થો આપણને જોવા મળશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 આપણા પુરુષાર્થો છે. એમાંથી આપણે અર્થનો અભ્યાસ કરવાના છીએ. એમાંથી જે 4 પુરુષાર્થોમાંથી આપણે શેનો અભ્યાસ કરીશું? અર્થનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે જોઈએ કે કહેવાય છે કે એટલે માણસે કરવાના પછી માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા. જો એટલે આપણે જોઈએ આ 4 જે આપણા પુરુષાર્થો છે એમાંથી જે અર્થ છે એ અર્થશાસ્ત્ર સાથે એને લેવા દેવા છે. આ 3 સાથે લેવા દેવા નથી, પણ અર્થ સાથે એને લેવા દેવા ખૂબ જ છે. એની સાથે એનો ગાઢ સંબંધ જોવા આપણને મળે છે. એટલે કહેવાય છે કે અર્થશાસ્ત્ર સાથે અર્થ સાથે લેવા દેવા જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈએ કે કશુંક મેળવવાની અપેક્ષાએ, કઈ ને કંઈક આપણે મેળવવાની અપેક્ષાએ કહેવાય છે સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય છે. આપણે જોઈએ કે જીવન નિર્વાહ માટે તમારું જીવન નિર્વાહ તમારે તમારું જીવનને ટકાવી રાખવા માટે, જીવન ચલાવવા માટે આપણને કશુંક મેળવીએ છીએ. તો કશુંક મેળવીએ છીએ તેના માટે હવે આપણે આર્થિક પ્રવૃત્તિની ચર્ચા કરીએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે નાણાં કે એમ કહેવાય કે લાભ મેળવવા માટેની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર? એટલે આપણે જોઈએ કે એમાં કંઈ ને કંઈ આપણને મળે છે. એટલે આર્થિક પ્રવૃત્તિ કે તમે દાખલા તરીકે ડોક્ટર છે તો ડોક્ટર શું કરે છે કે દર્દીને તપાસીને, જે રીતે આપણે કોરોના વોરિયર્સ જેને કોરોના થઈ ગયો તો શું કરશે? દર્દીને તપાસશે, એની પાસેથી ફી લેશે. તો ડોક્ટરે કેવી પ્રવૃત્તિ કરી? આર્થિક પ્રવૃત્તિ કરી. તો બિન આર્થિક પ્રવૃત્તિમાં શું હોય? સમાજ સેવા, દેશની સેવા. જેવી રીતે કે આપણે જોયું કે ઘણા ડોક્ટરો શું કરે છે કે ફ્રીમાં સેવા કરે છે. ફ્રીમાં નિદાન કેમ્પ યોજશે, ફ્રીમાં એટલે કહેવાય છે સેવા કરે છે. એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે જોઈશું કે આપણે કૌટિલ્યએ આપેલી જે વ્યાખ્યા છે એની આપણે ચર્ચા કરીશું. એટલે કહેવાય છે કે જીવન નિર્વાહ માટે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું કે આવક મેળવવી. અર્થોપાર્જન કરવું શું કહેવાય? આવક મેળવવી.
કંઈ ને કંઈ આપણે આવક મેળવીશું. તો આવક કેના દ્વારા મેળવીશું? જ્યારે આપણે કોઈ કાર્ય વર્ક કરીશું ત્યારે. તો આર્થિક પ્રવૃત્તિ કરીશું તો આપણે આવક પ્રત્યે જોવા આપણને મળશે. એને હવે જોઈએ આપણે એના આશરે એમ કહેવાય છે કે હવે કૌટિલ્ય આપેલી આપણી જે વ્યાખ્યા છે એમ કહેવાય. હવે જોઈએ કે કૌટિલ્ય આપેલી વ્યાખ્યા કે તેમણે માનવીની આર્થિક માટેનું ચિંતન કર્યું અને આ સંદર્ભમાં કૌટિલ્યના મતે એમ કહેવાય છે કે હવે જોઈએ આપણે વ્યાખ્યાનો અર્થ કે કૌટિલ્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે. ધ્યાન આપવું ખાસ વ્યાખ્યા ઉપર, કારણ કે આ વ્યાખ્યા પૂછાશે 1 માર્ક્સની અંદર કે મનુષ્યની વૃત્તિ અર્થ છે અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેની અપેક્ષા એમ કહેવાય છે આપણે જોઈએ તેવી એમ કહેવાય છે કે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જે આપણી આની આ સિમ્પલ વ્યાખ્યા છે. એટલે આપણે જોઈએ કે ભારતીય ચિંતનમાં એમ કહેવાય છે કે માનવ કલ્યાણનો સમગ્રતાએ વિચાર થતો હતો અને આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે એમ કે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. એટલે માટે જ કહેવાય છે કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં જે આપણે કૌટિલ્ય જે ચાણક્ય જેને કહેવાય છે અર્થશાસ્ત્રમાં જોઈએ કે નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટા ભાગના એમ કહેવાય કે આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. વિદ્યાર્થીઓ આભાર. આટલું મેં તમને જે સમજાવ્યું એ તમારે ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે.